નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ ઘટનાનું પૃથક્કરણ કરવા જઈ રહ્યા છીએ. એકદમ સામાન્ય લાગતી બાબત એટલે કે એક નાનકડો ઝઘડો કેવી રીતે એક ભયંકર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે તેનું આપણે કોન્ફ્લિક્ટ મીડિયેશન એટલે કે સંઘર્ષ નિવારણના દૃષ્ટિકોણથી એકદમ તટસ્થ વિશ્લેષણ કરીશું. એક લાફાથી શરૂ થયેલી વાત કેવી રીતે મોટી દુશ્મનીમાં ફેરવાઈ જાય છે તે ખરેખર સમજવા જેવું છે. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે આટલા મુદ્દાઓ કવર કરીશું. પહેલું, સંઘર્ષની શરૂઆત. બીજું, મહેમાનગતિના નિયમો અને તેનું ઉલ્લંઘન. ત્રીજું, મધ્યસ્થીની મૂંઝવણ. ચોથું, આવનારો ખતરો એટલે કે રઘો. અને છેલ્લે, સુરક્ષા કરતાં સન્માન મોટું. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. સંઘર્ષની શરૂઆત. આખી બબાલનું મૂળ ક્યાં છે ખબર છે? માત્ર 25,000 રૂપિયા. હા, હરિ નામના એક ભાઈને આ 25,000 રૂપિયા ચૂકવવાના બાકી હતા. હવે થાય છે એવું કે જ્યારે આર્થિક લેવડદેવડમાં ડખો પડે ને ત્યારે સૌથી પહેલાં સંબંધોમાં કડવાશ આવવાની શરૂઆત થાય છે. અને બરાબર અહીંથી જ બંને પક્ષો વચ્ચે અહંકારનો ટકરાવ શરૂ થઈ ગયો હતો. આખા ઘટનાક્રમ પર એક નજર કરીએ તો ખ્યાલ આવશે કે વાત કેટલી ઝડપથી વણસી ગઈ. શરૂઆત થઈ પહેલાં 25,000ના દેવાથી. પછી ભૂપતજીના ઘરે ઉગ્ર બોલાચાલી થઈ. વાત એટલી હદે ગરમાઈ ગઈ કે ત્યાંને ત્યાં જ એક લાફો ઝીંકી દેવાયો. પણ વાત ત્યાં ન અટકી. છેવટે ગામના ચોકમાં લોકોની વચ્ચે વળતો હુમલો થયો. એટલે કે એક સામાન્ય પૈસાનો મામલો કેવી રીતે જોતજોતામાં શારીરિક હિંસા સુધી પહોંચી ગયો તે આખી ઘટના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મહેમાનગતિના નિયમો અને ઉલ્લંઘન. હવે આપણા સાંસ્કૃતિક સંદર્ભમાં મહેમાન કોને કહેવાય એ સમજવું બહુ જ જરૂરી છે. પરંપરાગત રીતે જોઈએ તો મહેમાન એટલે એવી વ્યક્તિ જેને પૂરેપૂરું સન્માન મળવું જોઈએ. અને સૌથી અગત્યની વાત, યજમાનના આશરે આવ્યા પછી તેની સુરક્ષા એ યજમાનની જવાબદારી બની જાય છે. એટલે જો મહેમાન પર કોઈ હાથ ઉપાડે તો એ કોઈ સામાન્ય બાબત નથી રહેતી. તે સ્થાનિક નિયમો અને મર્યાદાઓનું બહુ જ ગંભીર ઉલ્લંઘન ગણાય છે. સીધી ભાષામાં કહીએ તો આ યજમાનની આબરૂનો સવાલ બની જાય છે. પણ આ કેસમાં વાત વિસ્ફોટક કેમ બની? કારણ કે ખાનગી ઝઘડાને જાહેરમાં લાવી દેવામાં આવ્યો. મહેમાનને કોઈ ઘરમાં ખાનગી રીતે મારે અને બીજી તરફ ગામ વચ્ચે એટલે કે જાહેરમાં મારે, આ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. ગામવાળાઓએ મહેમાનને જાહેરમાં ફટકારીને આખી ઘટનાને એક સીધી અહંકાર અને પ્રતિષ્ઠાની લડાઈમાં ફેરવી નાખી. આવું જાહેર અપમાન જ છે જે મોટા ભાગે સમાધાનના તમામ રસ્તાઓ પર કાયમ માટે ચોકડી મારી દે છે. આનાથી આપણે પહોંચીએ છીએ ત્રીજા વિભાગ પર, મધ્યસ્થીની મૂંઝવણ. આવી ગરમાગરમ પરિસ્થિતિમાં એન્ટ્રી થાય છે મફુજીની. તેઓ એક અનુભવી મધ્યસ્થી છે અને હિંસા ટાળવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તેમના પગલાં એકદમ વ્યવસ્થિત છે. સૌથી પહેલાં તો તેમણે ખતરાની ગંભીરતાનો તાગ મેળવ્યો. પછી આગેવાનોને ફોન પર સમજાવવાની કોશિશ કરી કે ભાઈ માફી માગી લો, બહારથી કોઈ મોટો હુમલો થઈ શકે છે એવી ચેતવણી પણ આપી. પણ જ્યારે લાગ્યું કે હવે વાત હાથમાંથી નીકળી ગઈ છે અને મારામારી નક્કી જ છે, ત્યારે સાવચેતી ખાતર તેમણે તટસ્થતા જાળવીને પીછેહટ કરવાનું જ મુનાસિબ માન્યું. મફુજીની આખી વ્યૂહરચના માત્ર એક જ સાદી અને સીધી આજીજી પર ટકેલી હતી: માફી માંગી લો. બસ આટલું જ. તેમનો મુખ્ય હેતુ એ હતો કે કોઈ પણ રીતે લોકો પોતાનો ખોટો અહંકાર બાજુ પર મૂકી દે, જેથી ગામમાં શાંતિ જળવાઈ રહે અને કોઈનો જીવ જોખમમાં ન મુકાય. પણ સામેથી જવાબ શું મળે છે? માફી તો મારા બાની કોઈ દાડો માગી નહીં. જુઓ, આ એક વાક્ય પરથી જ ખબર પડી જાય છે કે બંને પક્ષો વચ્ચેનું કમ્યુનિકેશન સાવ જ તૂટી ચૂક્યું છે. આવો જિદ્દી અને સીધો ઇનકાર એ વાતનો પુરાવો છે કે સ્થાનિક આગેવાનો કોઈપણ જાતના રાજદૂતીય સમાધાન માટે બિલકુલ તૈયાર જ નહોતા. વાત હવે ઈગો પર આવી ગઈ હતી. આખી પરિસ્થિતિનો વિરોધાભાસ ખરેખર જોવા જેવો છે. એક બાજુ મધ્યસ્થી બહુ જ તાર્કિક રીતે ગંભીર હિંસાની અને બહારના બાહુબલીઓના આવવાની ચેતવણી આપી રહ્યા છે, અને બીજી બાજુ ગામવાળાઓ પોતાના જ વિસ્તારમાં હોવાના ઓવર કોન્ફિડન્સમાં એટલા ડૂબેલા છે કે તેમને પોતાની સુરક્ષાની કોઈ પડી જ નથી. માફી માંગવાની વાત તો બાજુ પર રહી. સ્થાનિક અફવાઓ અને તૂટેલા વિશ્વાસને કારણે અહીં કોઈ પણ પ્રકારનો તર્ક કામ કરી રહ્યો ન હતો. હવે આવે છે આખી ઘટનાનો સૌથી ખતરનાક વળાંક એટલે કે વિભાગ 4, આવનારો ખતરો, રઘો. હવે જે મહેમાનનું જાહેરમાં અપમાન થયું હતું તે પોતાના ભાઈને મેદાનમાં ઉતારવાની સીધી ધમકી આપે છે. અને આ ભાઈ એટલે કોણ? રઘો. એનો ડાયલોગ જ સાંભળો: મારું નામ છે રઘો,
હું નહીં થઉં કોઈનો હગો. આ કોઈ સામાન્ય ધમકી નથી. આનો સીધો મતલબ એ છે કે હવે જે વળતો પ્રહાર થશે તે એકદમ ક્રૂર અને દયા વગરનો હશે, જ્યાં કોઈ પણ જાતના જૂના સંબંધો કામ નહીં આવે. આ રગો ખરેખર હિંસક અથડામણના આખરી ખતરા જેવો છે. તે વિસ્તારમાં માથાભારે માણસ તરીકે જાણીતો છે અને તેની દાખ ખાલી એક બે ગામ પૂરતી નહીં પણ આખા પ્રદેશમાં છે. જ્યારે તે શારીરિક બદલો લેવાની વાત કરે છે ત્યારે સમજી લેવું કે હવે આ કોઈ એક ગામનો સ્થાનિક ઝઘડો રહ્યો જ નથી. આ એક મોટા પ્રાદેશિક સંગ્રામમાં ફેરવાઈ ચૂક્યો છે. છતાં પણ નવાઈની વાત એ છે કે આટલી સ્પષ્ટ ચેતવણીઓ હોવા છતાં ગામના આગેવાનો પીછેહટ કરવાને બદલે સામસામે લડી લેવાનું પસંદ કરે છે. મધ્યસ્થી માટે હવે કોઈને સમજાવવા અશક્ય બની ગયા છે, કારણ કે આ લોકોએ સ્વેચ્છાએ શાંતિને બદલે હિંસાનો માર્ગ પસંદ કરી લીધો છે. જ્યારે માણસના મગજ પર જીદ અને અહંકાર સવાર થઈ જાય ત્યારે તેને પોતાની સલામતી પણ નથી દેખાતી. અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા છેલ્લા એટલે કે 5મા વિભાગ તરફ. સુરક્ષા કરતાં સન્માન મોટું. હવે આની પાછળનું સામાજિક અને માનસિક કારણ સમજીએ. અહીં સૌથી મોટો શબ્દ છે આબરૂ. આ સમુદાયમાં એવી માનસિકતા છે કે જાહેરમાં આબરૂ જવી એ શરીર પર થતા ઘા કે ઈજા કરતાં પણ વધારે પીડાદાયક છે. આબરૂ એટલે માત્ર સન્માન નથી, એ સમુદાયમાં તાકાત અને અસ્તિત્વની ઓળખ છે. અને તેને બચાવી રાખવા માટે લોકો કોઈપણ હદ સુધી જવા અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે. બરાબર અહીં જ એક એવું ભયંકર ઘર્ષણ ઊભું થાય છે જેનો કોઈ ઇલાજ નથી. મધ્યસ્થીનું સિમ્પલ લોજિક છે, માફી માંગો અને જીવતા રહો. જ્યારે ગામવાળાનું લોજિક સાવ અલગ છે. માફી માંગીશું તો સમાજમાં આપણો દરજ્જો અને આબરૂ બંને મરી જશે. એક તરફ વ્યવહારુ રીતે જીવ બચાવવાની વાત છે અને બીજી તરફ પોતાનો જાહેર અહંકાર જાળવી રાખવાની જીદ. આ બંને ક્યારેય ભેગા થઈ જ ન શકે. જો આખી પરિસ્થિતિનું એનાલિસિસ કરીએ તો શાંતિપૂર્ણ ઉકેલ ના આવવા પાછળનું સૌથી મોટું કારણ શું છે? પૂરા 50% હિસ્સો માત્ર જાહેર પ્રતિષ્ઠા જાળવી રાખવાના દબાણનું છે. એના પછી 30% ભાગ અંગત અહંકાર ભજવે છે અને બાકીના 20% જિદ્દીપણું. આ આંકડાઓ જ સાબિતી છે કે કેમ અહંકાર અને પ્રતિષ્ઠાની ભૂખ માણસની જીવતા રહેવાની સામાન્ય ઈચ્છાને પણ સંપૂર્ણપણે ગળી જાય છે. મધ્યસ્થી અહીં સાવ લાચાર છે. તો હવે જ્યારે મધ્યસ્થી હાર માનીને પાછા હટી જાય છે અને એક ભયંકર દુશ્મનીના બીજ રોપાઈ જાય છે, ત્યારે આ આખી ઘટના એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે સાંસ્કૃતિક ગર્વ અને અંગત અહંકાર તમને હિંસા તરફ ધકેલી રહ્યા હોય, ત્યારે શું પોતાની જાહેર પ્રતિષ્ઠા બચાવવી એ ખરેખર એનાથી થનારા વિનાશ કરતાં વધુ મૂલ્યવાન હોઈ શકે? શું અહંકાર માટે લોહી વહેવડાવવું યોગ્ય છે? આ એક એવો પ્રશ્ન છે જે દરેકે વિચારવા જેવો છે. આજના એક્સપ્લેનરમાં બસ આટલું જ.